વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલનની વાત કરીશું. તો પહેલું તો નિયંત્રણ અને સંકલન. તો નિયંત્રણ એટલે શું? તો કોઈ પણ બાબત છે, કોઈ પણ આપણા શરીરમાં થતી પ્રક્રિયાઓ છે એ નિયંત્રિત માત્રામાં થવી જરૂરી છે. કોઈ પણ પ્રક્રિયા, ધારો કે પાચનની પ્રક્રિયા, શ્વસનની પ્રક્રિયા, તો આ દરેક પ્રક્રિયા અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત પ્રક્રિયા, જનીનો દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. અને એ દરેક પ્રક્રિયાનું એકસાથે સંચાલન થાય છે. તો એ સંચાલન આપણા મગજમાં આવેલા જુદા જુદા તંત્ર કરે છે, એટલે એનું સંકલન કરે છે. બધી જ પ્રક્રિયાઓને સાથે મળી એવું થાય છે કે આપણે ખોરાક ખાઈએ, એનું પાચન થાય એ દરમિયાન શ્વસન બંધ થઈ જાય છે? ના. અથવા તો આપણે શ્વસન કરતા હોઈએ એ દરમિયાન પાચન નથી થતું? ના. તો આવું કોઈ પણ પ્રક્રિયામાં ફેરફાર થતો નથી. તો નિયંત્રણ અને એટલે કે નિયંત્રિત માત્રામાં પ્રક્રિયા થવી અને સંકલિત રીતે એકબીજા સાથે સંકળાયેલ પ્રક્રિયા થવી, આના માટે બે તંત્ર પ્રાણીઓમાં આવેલા છે. એક છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર, જે બે ભેગા મળીને કાર્ય કરશે. જ્યારે વનસ્પતિની વાત કરીએ તો એમાં માત્ર અંતઃસ્ત્રાવી તંત્ર છે, એમાં ચેતાતંત્ર હોતું નથી, જે આપણે ડિટેલમાં પછીથી વાત કરીએ છીએ. હવે પહેલો પ્રશ્ન અહીંયા એ થાય છે કે કોઈ પણ આવા પરિબળો હોય કે કંઈ પણ હોય એની સામે સજીવ કંઈક પોતાનો પ્રતિચાર દર્શાવશે, કંઈક બતાવશે કે ભાઈ આ એને ગમ્યું, આ એને નથી ગમ્યું. તો એ જે છે ગમો અણગમો દર્શાવવું, જેને આપણે હલનચલન સ્વરૂપે પણ કહીએ છીએ. તો પહેલો પ્રશ્ન એવો આવે કે હલનચલન એટલે શું અને સજીવો કયા હેતુ માટે હલનચલન કરે છે? પ્રશ્ન નંબર 1, હલનચલન એટલે શું અને સજીવો કયા હેતુ માટે, શેના માટે હલનચલન કરે છે? આ પ્રશ્ન થશે. તો હવે એના જવાબમાં પહેલા આપણે હલનચલનની વ્યાખ્યા લખીએ. તો સજીવોની સ્થિતિમાં થતો ફેરફાર, સજીવોની સ્થિતિમાં થતો ફેરફાર એટલે હલનચલન. જો હલનચલન જુદું અને પ્રચલન જુદું. પ્રચલન એટલે ચાલવું, ચાલવું એટલે જેમાં સ્થાન ફેર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, તો એમાં સ્થાન ફેર થાય. જ્યારે હલનચલનમાં સ્થાન ફેર નથી, માત્ર શું ફેર છે? સ્થિતિમાં ફેરફાર થાય છે. સ્થિતિમાં એટલે આપણે સીધા ઊભા છે, એના બદલે હલનચલનના કારણે આપણી સ્થિતિ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. તો સજીવોની સ્થિતિમાં થતો ફેરફાર એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? હલનચલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ હલનચલન શા માટે સજીવોએ કરવું પડે? કયા હેતુથી કરવું પડે? તો એના જો હેતુની વાત કરીએ તો એમાં પહેલું કહે છે કે કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે. કયા હોય છે? વૃદ્ધિ સંબંધિત હલનચલન. હવે વૃદ્ધિ સંબંધિત હલનચલન એનો મતલબ એને વૃદ્ધિ માટે હલનચલન કરવું પડે, પોતાની વૃદ્ધિ કરવા માટે. ધારો કે તમે જમીનમાં બીજ રોપ્યા, તો એ બીજમાંથી છોડ ઉત્પન્ન થયો, એટલે કે છોડની વૃદ્ધિ થઈ. તો બીજ જો ત્યાંના ત્યાં જ પડ્યા રહે અને એમાં વૃદ્ધિ જ ના થાય તો એ મોટો થશે, છોડ થશે ના. તો આ જે હલનચલન છે એમાં છોડની શું થઈ? વૃદ્ધિ થઈ. એટલે પહેલું ઉદાહરણ લઈશું બીજાંકુરણ. બીજ જે છે એ પોતાનામાંથી હલનચલનના કારણે બીજાંકુરણ કરશે અને છોડની વૃદ્ધિ કરે છે. એટલે બીજાંકુરણથી છોડનો વિકાસ. તો આ જે પ્રકારનું હલનચલન છે
એ હલનચલન શેના માટે કરેલું છે? વનસ્પતિએ પોતાની વૃદ્ધિ માટે કરેલું છે. બીજું હલનચલન એ સામાન્ય હલનચલન છે. સામાન્ય હલનચલન જેમાં આપણે ઉદાહરણ લઈએ દોડવું, રમવું, કૂદવું વગેરે, ચાલવું. બરાબર? તો આમાં જે પણ હલનચલન થાય છે એમાં દોડવાનું, કૂદવાનું, ડાન્સિંગ, આવું જે પણ હલનચલન થયું એને વૃદ્ધિ સાથે કોઈ સંબંધ છે નહીં. વૃદ્ધિ સાથે છે સંબંધ? ના. તો વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ એ પોતાની સામાન્ય ક્રિયાઓ માટે, સામાન્ય કાર્ય માટે કરશે. કેટલાક હલનચલન પર્યાવરણના પ્રતિચાર રૂપે. કયા? પર્યાવરણના પ્રતિચાર રૂપે થતું હલનચલન. ધારો કે વનસ્પતિના મૂળ એ જમીન તરફ વિકાસ પામશે. કેમ? કારણ કે એને જમીનમાંથી શું લેવાનું છે? પાણી લેવાનું છે. તો જો એને ઉપરની સપાટીએ પાણી નહીં મળે તો એ ક્યાં જશે? વધારે ઊંડાઈએ જાય છે. કૂતરું ઊંઘી ગયું હોય ને એની પૂંછડી ઉપર પગ મૂકશો તો એ ઊભું થઈને ભસશે. એ એનું હલનચલન હતું. શેના માટે? આપણા ઉપર પ્રતિચાર દર્શાવવા. જો એ કશું જ ના કરે, ઊંઘેલું રહે તો આપણે એના ઉપર ફરીથી પગ મૂકીને જઈશું. પણ એની જગ્યાએ જો ઊભું થઈને ભસે તો તરત જ આપણે હવે એના ઉપર પગ મૂકીશું નહીં. તો પર્યાવરણના પ્રતિચાર રૂપે એમાં એક ઉદાહરણ આપણે લઈશું કે અમીબા ખોરાકના કણને ગ્રહણ કરવા શું કરે છે? ખોટા પગનું નિર્માણ કરે છે. તો આ એનું જે હલનચલન હતું, ખોટા પગ આમ હતા અને પછી એણે પેલા ખોરાકના કણને શું કરી લીધું? અંદર ગ્રહણ કરી લીધો, અંતઃગ્રહણ કરી લીધું. તો એ પ્રકારનો પ્રતિચાર એ પર્યાવરણના પ્રતિચાર રૂપે આપવામાં આવે છે. અને છેલ્લું, કેટલાક સજીવો રક્ષણ માટે, શેના માટે? રક્ષણ માટે થતું હલનચલન. ધારો કે આપણી આંખ ઉપર બહુ લાઇટ પડે છે, એકદમ પ્રકાશ પડે છે, તો આપણે આંખોને શું કરી દઈએ છીએ? નાની મોટી કરીએ છીએ અથવા બંધ કરીએ છીએ. અથવા તો જો આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવે અને તમને એકદમ પટ્ટી ખોલી દેવામાં આવે તો તરત આપણે આંખો નથી ખોલતા, ધીરે ધીરે ખોલીએ છીએ. તો આ શું થયું? આપણે જે પ્રકાશ છે એ પ્રકાશથી બચવા માટે, તીવ્ર પ્રકાશથી બચવા માટે કીકીનું સંકોચન કરીએ છીએ, એટલે કે આંખો બંધ ચાલુ કરીએ છીએ. તીવ્ર પ્રકાશ સામે આંખો પટપટાવવી. બરાબર? આંખો ચાલુ બંધ કરવી. તીવ્ર પ્રકાશ આવે તો એની સામે આપણે આંખોને શું કરીએ છીએ? ચાલુ બંધ કરીએ છીએ. ગરમ વસ્તુ જો હાથમાં પકડીએ તો તરત જ ગરમ વસ્તુને શું કરીએ છીએ? આપણે હાથમાંથી છોડી દઈએ છીએ. ગરમ વસ્તુ હાથમાંથી છોડી દેવી. સીધું આપણે ગરમ વસ્તુ પકડી લીધી હોય તો તરત જ એના હાથમાંથી છોડી દઈએ છીએ. તો આ આપણે તેના માટેનું હલનચલન થયું, રક્ષણ માટેનું હલનચલન થયું. તો હલનચલનમાં સજીવોની સ્થિતિમાં થતો ફેરફાર એટલે હલનચલન, અને એના હેતુમાં વૃદ્ધિ સંબંધિત હલનચલન હોઈ શકે. પછી સામાન્ય હલનચલન, પર્યાવરણના પ્રતિચાર રૂપે અને રક્ષણ માટેનું હલનચલન હોઈ શકે. હવે આપણે પ્રાણીઓની જો વાત કરીએ તો પ્રાણીઓમાં જુદા જુદા જે આપણે તંત્રની વાત કરીએ છીએ કે ચેતાતંત્ર છે, તો આ ચેતાતંત્રમાં વિશિષ્ટ પ્રકારના સંવેદનાગ્રાહી અંગો છે. 5 આપણા શરીરની અંદર 5 સંવેદનાગ્રાહી અંગો છે જે સંવેદના ગ્રહણ કરે છે અને જુદી જુદી સંવેદનાને આપણા મગજ સુધી લઈ જવાનું કામ કરશે. તો
સંવેદનાગ્રાહીઓના પ્રકારની વાત કરીએ એટલે હવે પ્રશ્ન નંબર 2, સંવેદનાગ્રાહી શું છે અને તેના પ્રકાર. સંવેદનાગ્રાહી એટલે શું, તેના પ્રકાર જણાવો. બરાબર ચોપડી મોઢે કરશો તો ક્યાંય કશી જ તકલીફ નહીં પડે, યાદ રાખજો. તો પહેલું મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચના આવેલી છે. મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચના આવેલી છે, જેને શું કહેવાય? જેને સંવેદનાગ્રાહી કહે છે, એકમો કહે છે. રચનાને સંવેદનાગ્રાહી કહે છે. જો આ લખી એટલા માટે આપું છું કે તમારે જ્યારે પણ આ ક્વેશ્ચન નોટમાં લખવાના છે, ક્વેશ્ચન વાઇઝ આપું છે. મેં ચેપ્ટર નંબર 15 જે ચલાવ્યું એમાં પણ ક્વેશ્ચન લખ્યા હતા અને જોડે હું આન્સર પણ બોર્ડ ઉપર લખું છું. શેના માટે? કે તમે વિડીયો જોઈને નોટ બનાવી શકો, નોટમાં લખી શકો. એટલે જ્યારે પણ તમે આવશો ત્યારે હું એ નોટ ચેક કરીશ, યાદ રાખજો, અને તમને મોઢે કરવામાં પણ કામ લાગશે. એવી જ રીતના અહીંયા પણ હવે હું પ્રશ્ન જ લખાવું છું, પ્રશ્નને એની નીચે એનો જવાબ પણ લખું છું. એટલે ધ્યાન રાખીને વિડીયો પરથી નોટ બનાવી દેજો અને નોટ ઉપરથી તમે મોઢે પણ કરી શકશો. એટલા માટે તો મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવા માટે, ને તો હું હમણાં ઓરલી બોલી જાઉં અને સમજાઈ દઉં તો પણ ચાલે, પણ આટલી મહેનત હું કરું છું તો સામે તમે પણ મને એટલું ફીડબેક આપજો, એટલી મહેનત કરજો અને મહેરબાની કરી નોટ લખજો. તો મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચના હોય છે, જેને શું કહેવામાં આવે છે? સંવેદનાગ્રાહી કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો રસગ્રાહી એકમો. પહેલું આપણે ઉદાહરણ લઈએ એનું અને એના સ્થાન લઈએ. ઉદાહરણ, સ્થાન અને એનું કાર્ય. ઉદાહરણ, સ્થાન અને કાર્ય. તો પહેલું આપણે આંખથી શરૂ કરીએ. તો આંખ માટે આવશે પ્રકાશગ્રાહી એકમ. પ્રકાશગ્રાહી એકમ. સ્થાન ક્યાં? આંખમાં. ક્યાં આવેલા હોય પ્રકાશગ્રાહી એકમો? આંખમાં. અને કાર્ય શું? તો દ્રશ્યની ઓળખ, એટલે જોવાનું કાર્ય. પ્રશ્ન એવો પૂછાય કે દ્રશ્યની ઓળખ માટે મનુષ્યમાં કયું એકમ આવેલું છે? તો કયું છે? પ્રકાશગ્રાહી એકમ. આંખ પછી હવે લઈશું કાન. તો કાન માટે આવશે, કાન શું કરે? સાંભળવાનું કામ કરે ને, એટલે ધ્વનિગ્રાહી એકમ. ધ્વનિગ્રાહી એકમ. જેનું સ્થાન ક્યાં હશે? અંતઃકરણમાં અથવા કાનમાં. અંતઃકરણમાં અથવા એને શું કહેવાય? કાનમાં. કાર્ય શું આવશે? અવાજની ઓળખ. કાર્યમાં શું લખીશું આપણે? અવાજની ઓળખ. આ કાન. આ કાન. હવે આપણે લઈશું નાક. તો નાક એટલે ઘ્રાણગ્રાહી એકમ.
ઘ્રાણ એટલે સ્મેલ. જો બધા પાછળ ગ્રાહી ગ્રાહી શબ્દ લગાડવાનો છે. પ્રકાશગ્રાહી, ધ્વનિગ્રાહી, ગ્રાણગ્રાહી. એકમ ક્યાં આવેલા હોય? નાકમાં. શું કામ કરે? સુગંધની એટલે કે ગંધની ઓળખ. એવું લખીશું આપણે, ગંધની ઓળખ. આમાં કશું અઘરું છે નહીં. બરાબર. નંબર 4. હવે જીભ. તો જીભ ઉપર રસગ્રાહી એકમ. રસગ્રાહી એકમ. જીભની સપાટી ઉપર શું કામ કરે? સ્વાદ પારખવા. રસ નહીં પણ આપણે શું લખીશું? સ્વાદની ઓળખ. અને છેલ્લું ત્વચા આવશે ને, આપણી ત્વચા, તો એ સ્પર્શ આવશે. એટલે સ્પર્શ ગ્રાહી એકમ. સ્પર્શ ગ્રાહી એકમ. સ્પર્શ શું કામ કરે? સ્પર્શ એટલે ક્યાં હોય? ત્વચામાં. બરાબર. ક્યાં આવેલા હોય? ત્વચામાં. અને સ્પર્શની ઓળખ. ધારો કે તમારી આંખો ઉપર પટ્ટી બાંધેલી હોય અને તમને હાથમાં બરફ પકડાવવામાં આવે તો તમે ઠંડુ છે, બરફ છે એવું કહેશો. ફુગ્ગો પકડાવવામાં આવે તો પોચો કંઈક પદાર્થ ફુગ્ગો છે એવું કહેશો. પથ્થર પકડાવવામાં આવે તો આ સ્પર્શની સંવેદના છે. બરાબર. આંખો પર પટ્ટી બાંધેલી છે, મરચું ખવડાવવામાં આવે, ગુલાબજાંબુ ખવડાવવામાં આવે તો ભલે પટ્ટી છે પણ તમે એનો રસ અથવા એનો સ્વાદ પારખી શકો છો અને તમે ઓળખી શકો છો. તો આ જુદા જુદા ગ્રાહી એકમો છે કે જે જુદી જુદી સંવેદના ઓળખી જાય છે, ગ્રહણ કરે છે, બહારથી સંવેદના ગ્રહણ કરે અને આપણને એની જાણ કરે છે. તો બીજો ક્વેશ્ચન રહ્યો સંવેદના ગ્રાહી એટલે શું અને તેના પ્રકાર. હવે ત્રીજો પ્રશ્ન આવશે કે આપણે જે મનુષ્યનું ચેતાતંત્ર છે એ ચેતાતંત્રના કોષની અથવા તો રચનાત્મક અને ક્રિયાત્મક એકમની વાત આવશે. ચેતાતંત્રના ક્વેશ્ચન નંબર 3. ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમની નું નામ આપી. તેની રચના, આકૃતિ સહ વર્ણવો. ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું નામ આપી તેની રચના, આકૃતિ સહ વર્ણન. જેમ આપણે એમ કહીએ કે સજીવનું પાયાનું અથવા તો સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો, તો તમે બધા કહેશો કોષ. બરાબર. તો એવી જ રીતના ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોણ? તો કોષ તો ખરો જ, પણ કોષની આગળ ચેતાતંત્ર છે એટલે કયું? તો ચેતાકોષ. એટલે ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર. સારું. હવે પહેલી એની આકૃતિ દોરવાની છે. એની આકૃતિની વાત કરીએ આપણે. તો આકૃતિમાં પહેલા એનું આ રીતના શીર્ષ ભાગ દોરવાનો રહેશે. આ શીર્ષ ભાગ. પછી અહીંયા આ રીતના કૂચ ભાગ અને એના ઉપર આ કોષ. જો કોષમાં પહેલો જેટલો દોર્યો હોય
આપણે બીજો પણ એટલી જ લંબાઈ દોરવાની રહેશે. લાંબો ટૂંકો દોરાય નહીં. આ રીતની રચના થશે. વચ્ચે અહીંયા કોષ કેન્દ્ર છે, એની આજુબાજુ કોષ રસ છે, ચેતાકોષ રસ, આવા પ્રવર્ધ છે, તો એની જ્યારે પહેલું આપણે લખીશું ચેતાકોષ એ ચેતાતંત્રનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પછી આપણે એની આકૃતિ દોરવાની રહેશે. તો જે આકૃતિ મેં ત્યાં દોરેલી છે, બરાબર. સારું, આકૃતિ દોર્યા પછી આપણે એની રચનાની વાત કરીએ. આકૃતિ પછી આપણે કોની વાત કરીશું? રચનાની વાત કરીએ છીએ. તો રચનામાં આપણે વાત કરીશું કે ચેતાકોષ એ ચેતાકોષનું બંધારણ અથવા રચના. તો કોષકાય અને પ્રવર્ધ ધરાવે છે. જો ચેતાકોષ કોનું બનેલું હોય? કોષકાય અને પ્રવર્ધ. તો આ એનો જે શીર્ષનો ભાગ છે એને કોષકાય તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? કોષકાય તરીકે ઓળખાય. અને આ જે બે છે એ પ્રવર્ધ તરીકે ઓળખાય. તો પ્રવર્ધમાં બે પ્રકારના પ્રવર્ધ જોવા મળશે. એક છે શિખાતંતુ અને બીજા છે અક્ષતંતુ. બે પ્રકારના પ્રવર્ધ જોવા મળશે. કયા બે પ્રકારના પ્રવર્ધ છે? શિખાતંતુ અને અક્ષતંતુ. આમાંથી જે શિખાતંતુ છે એ શિખાતંતુ કેવા છે? તો તમે જોશો, જો શિખા એટલે ટોચ, ચોટી. તો ટોચ ઉપર છે આ શિખાતંતુ, આ શિખાતંતુ, બરાબર. જ્યારે આ છે અક્ષતંતુ. તો હવે અહીંયા જોઈએ આપણે બે વચ્ચેનો તફાવત તમે પોતે જ ઓળખી શકશો અથવા જાણી શકશો અથવા તમે પોતે લખી શકશો. કઈ રીતના? તો જો શિખાતંતુની સંખ્યા જોઈએ તો 1 2 3 4 અને 5. એટલે ટૂંકમાં શિખાતંતુ એકથી વધારે. જ્યારે અક્ષતંતુ કેવો છે? આ એક જ. અક્ષતંતુ એક હોય છે, શિખાતંતુ એકથી વધારે હોય છે. બીજું, અક્ષતંતુ કેવું છે? લાંબુ. શિખાતંતુ કેવા છે? ટૂંકા. તો બે વચ્ચે તફાવત થઈ ગયો, બરાબર. કોષકાય શું ધરાવે છે? કોષ કેન્દ્ર ધરાવે છે. શું ધરાવે છે? કોષ કેન્દ્ર ધરાવે છે. પ્રવર્ધમાં બે પ્રકારના શિખાતંતુ, અક્ષતંતુ. શિખાતંતુ ટૂંકા અને એકથી વધારે. અક્ષતંતુ લાંબા અને એક જ હોય છે. આને કહેવાય ચેતાંત. આને શેના તરીકે ઓળખીશું આપણે? ચેતાંત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ એનું નામ નિર્દેશન પૂરું થઈ ગયું. બીજું આગળ નામ આપવું હોય તો બધું ઘણું છે. આને સ્વનનું કોષ કહેવાય. અહીંયા રેડબિયરની ગાંઠમાં આપણી ચોપડીમાં જેટલું નામ નિર્દેશન છે આપણે એટલું જ નામ નિર્દેશન કરીએ છીએ ત્યારે. તો શિખાતંતુ, અક્ષતંતુ, કોષકાય અને અહીંયા આવશે ચેતાંત. હવે જ્યારે પણ આપણે જે પણ સંવેદના હશે, આપણે કહું કે ગરમ વસ્તુ હાથમાં પકડી તો આપણી ત્વચા જે છે એના જે સંવેદનાગ્રાહી અંગો હતા, પેલા ત્વચાના સ્પર્શગ્રાહી એકમો હતા, એણે સ્પર્શની સંવેદના મગજ સુધી પહોંચાડી કે ભાઈ વસ્તુ ગરમ છે, હાથમાંથી છોડી દો.
તો એ સંવેદના કયા સ્વરૂપે પહોંચે છે આપણા મગજ સુધી? કોઈ પણ સંવેદના આપણા મગજ સુધી કયા સ્વરૂપે પહોંચે છે? તો એ વિદ્યુત આવેગ સ્વરૂપે પહોંચે છે. શેના સ્વરૂપે પહોંચશે સંવેદના? વિદ્યુત આવેગ સ્વરૂપે. વિદ્યુત આવેગ અથવા એના માટે શબ્દ છે ઉર્મી વેગ. કયો શબ્દ છે? ઉર્મી વેગ. તો ઉર્મી વેગ સ્વરૂપે સંવેદના ક્યાંથી ક્યાં સુધી જશે? તો ઉર્મી વેગ સ્વરૂપે સંવેદના, જો ત્યાંનું ના દેખાય તો અહીંયા લખું છું, ઉર્મી વેગ અથવા વિદ્યુત આવેગ સ્વરૂપે સંવેદના એક ચેતાકોષથી બીજા ચેતાકોષ, બીજાથી ત્રીજા, એમ કરતા કરતા ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. હવે જો એક જે ચેતાકોષ છે એ ચેતાકોષ અને એની નીચે બીજો ચેતાકોષ, અહીંયા આ રીતના બીજો ચેતાકોષ હોય, બરાબર? તો બે ચેતાકોષ વચ્ચે સીધું જોડાણ નથી. બે ચેતાકોષ વચ્ચે આ રીતના સીધું જોડાણ નથી, પણ બેની વચ્ચે અવકાશ છે, જગ્યા છે. આ રીતના બેની વચ્ચે જગ્યા છે, અવકાશ. તો બે ચેતાકોષ વચ્ચે સીધું જોડાણ ન હોતા તેમની વચ્ચે અવકાશ હોય છે. બે ચેતાકોષ વચ્ચે સીધું જોડાણ ન હોતા તેમની વચ્ચે અવકાશ હોય છે, જેને અવકાશ એટલે જગ્યા, જેને ચેતોપાગમ કહે છે. ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અથવા એક માર્ક્સના પ્રશ્નમાં, જેને શું કહેવાય? ચેતોપાગમ. હવે જો ઉર્મી વેગ જે છે એ શિખાતંતુ લેશે. ધારો કે આપણી આંગળી એણે સંવેદના લીધી ઉર્મી વેગે, ત્યાંથી ક્યાં સુધી જશે? કોષકાય. કોષકાયથી અક્ષતંતુ, અક્ષતંતુ અહીંયા સુધી લાવશે. અહીંથી બીજા ચેતાકોષના શિખાતંતુ એને લઈ જશે. ફરી કોષકાય, અક્ષતંતુ, એમ કરતાં કરતાં છેક ક્યાં સુધી પહોંચી જશે? મગજ સુધી સંવેદના પહોંચે છે. તો બે ચેતાકોષ વચ્ચે સીધું જોડાણ ન હોતા તેમની વચ્ચે શું છે? અવકાશ હોય છે, જેને શું કહેવાય? ચેતોપાગમ. અને આ જે ભાગ છે ચેતોપાગમ, ત્યાં વિશિષ્ટ પ્રકારનું રસાયણ છે, જેને ચૈત રસાયણ કહેવાય. શું કહેવાય? ચૈત રસાયણ, જે સંવેદનાને તરત જ મગજ સુધી પહોંચાડી દે છે. જેમ કે સેકન્ડના લાખમાં ભાગની અંદર આપણને કંઈ પણ, ધારો કે તમે ચાલો છો, ચાલતા ચાલતા કાંટો વાગે તો તરત જ મગજ સુધી સંવેદના પહોંચી ગઈ કે તમને કાંટો વાગ્યો. એવું થાય છે કે અત્યારે છે યાદ આવે કે હું તો બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે મને તો અહીંયા વાગ્યું તું, હવે મને દુખે છે, એવું થાય છે? ના, આપણને તરત જ સંવેદના મગજ સુધી પહોંચી જાય છે. એનું કારણ છે આ ચૈત રસાયણ, જે સીધે સીધું ફટાફટ આપણા મગજ સુધી સંવેદના લઈ જવાનું કામ કરે છે. તો ચેતાકોષો જે છે એમની વચ્ચેનો જે અવકાશ છે જેને કહેવાય ચેતોપાગમ, જેમાં આવું રસાયણ છે જે આપણા મગજ સુધી શું કરે છે? સંવેદના લઈ જવાનું કામ કરશે. બરાબર? સારું. તો આ જે સંવેદના લઈ જવા માટે 3 પ્રકારની ચેતાઓ આવેલી હોય. આ ચેતાકોષની રચનામાં આપણે આટલી જ વાત કરવાની છે. પહેલી વાત શું કરી આપણે? એ ચેતાતંત્રના રચનાત્મક ક્રિયાત્મક એકમને ચેતાકોષ કહે છે. પછી એની આકૃતિ દોરવાની. આકૃતિ પછી એની રચનામાં કોષકાય અને પ્રવર્ત. પ્રવર્તમાં 2 પ્રકારના, શિખાતંતુ, અક્ષતંતુ, એના વિશે લખો. એના પછી લખો કે
કોઈ પણ સંવેદનાનું વહન કયા સ્વરૂપે થાય છે? વિદ્યુત આવેગ અથવા ઉર્મિવેગ સ્વરૂપે થાય છે. પછી બે ચેતાકોષ વચ્ચે સીધું જોડાણ ન હોતા વચ્ચે અવકાશ, જેને શું કહેવાય? ચેતોપાગમ, જેમાં ચૈત રસાયણ હોય છે. ઉર્મિવેગ શિખાતંતુ, ત્યાંથી કોષકાય, અક્ષતંતુ અને અન્ય ચેતાકોષ સુધી જાય છે, ત્યાંથી મગજ સુધી તેનું વહન થાય છે. તો આ ચેતાતંત્રની રચના અને એની ટૂંક નોંધની વાત થઈ. હવે એનાથી આગળ જે પ્રશ્ન છે એ આપણી ચોપડીમાં આપેલો નથી, એટલે તમારે ખાલી સમજવા માટેનો જ પ્રશ્ન છે કે ચેતાના પ્રકારની વાત છે કે ચેતા કેટલા પ્રકારની હોય. તો ચેતાઓ 3 પ્રકારની હોય: સંવેદી ચેતા, ચાલક અથવા એને કહેવાય પ્રેરક ચેતા, અને ત્રીજી છે મિશ્ર ચેતા. હવે આ દરેકના કામ છે. જો સંવેદી, તો એનું કામ શું છે? તો કે સંવેદના મગજ સુધી લઈ જવાનું કામ કરશે. તો ધારો કે આંગળીમાં આપણને આંગળીની અંદર કાંટો વાગે છે, તો એ આંગળીથી સંવેદના મગજ સુધી અથવા કરોડરજ્જુ સુધી લઈ જવાનું કામ કોણ કરશે? સંવેદના ઉર્મિવેગ સ્વરૂપે લઈ જવાનું કામ કોણ કરશે? સંવેદી ચેતા. હવે મગજ આપણને જવાબ આપશે કે ભાઈ ત્યાંથી તું હાથ લઈ લે, તને કાંટો વાગ્યો તો હાથ લઈ લે, અથવા તું સોય લઈને કાંટો કાઢવા પ્રયત્ન કર, અથવા તું કાંટો ખેંચવા પ્રયત્ન કર. તો આવો જે જવાબ આવે છે એ મગજથી અંગ સુધીનું જે જવાબ આપવાનું કામ એ કોણ કરશે? તો ચાલક અથવા પ્રેરક ચેતા, જે સંદેશો લઈને આવે છે. પોસ્ટમેન સંદેશો લાવવાનું કામ કરશે, પોસ્ટમેન છે. અને મિશ્ર ચેતા છે એટલે આ વન વે એન્ટ્રી છે. આ વન વે. જ્યારે મિશ્ર ચેતા એ ટુ વે છે, બંને કામ કરે. અંગથી સંવેદનાને મગજ સુધી લઈ પણ જાય, સંવેદના લઈ પણ જાય, અને મગજથી સંદેશો લાવવાનું પણ કામ કરે અંગ સુધી. તો એને આપણે મિશ્ર ચેતા કહીએ. તો આવા 3 પ્રકારની ચેતાઓ આપણા શરીરમાં આવેલી હોય. સંવેદી, સેન્સરી કહેવાય એને ઇંગ્લિશમાં, ચાલક એટલે મોટર નર્વ્સ એવું કહેવાય, અને મિશ્ર એટલે કે મિક્સચર કે જે બંને પ્રકારનું કામ કરશે. તો આવા પ્રકારની ચેતાઓ આવેલી હોય